તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચી ચૂક્યા છે। હવે જે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી છે તે શરૂ થઈ રહી છે। પહેલા તેઓ મહાત્મા ગાંધીને જઈને પુષ્પાંજલિ અર્પણ કરશે। હાલ પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે રાજઘાટ, જ્યાં તેમને ગાંધીજીને પુષ્પાંજલિ કરી દીધી છે। હવે તેઓ લાલ કિલ્લા પર જશે અને 75મો સ્વાતંત્ર્ય દિવસ કે તમામ દેશવાસીઓ માટે આ ગૌરવનો દિવસ છે। આજે આપણે અંગ્રેજોની ગુલામીથી આઝાદ થયા હતા। પ્રધાનમંત્રી હાલ પહોંચી ચૂક્યા છે। હવે તેઓ લાલ કિલ્લા પર પહોંચશે। ખાસ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે અંગ્રેજોની ગુલામીથી આપણો દેશ આઝાદ થયો હતો। બ્રિટિશ સામ્રાજ્યના અત્યાચારથી આપણે મુક્તિ મેળવી હતી। સેના દ્વારા હવે પરેડ કરવામાં આવશે। ત્રણેય પાંખ જે આપણી છે સુરક્ષા પાંખ, તેના દ્વારા પરેડ કરવામાં આવશે। તમામ મંત્રીઓ, તમામ નેતાઓ હાજર છે। ખાસ તો ઓલિમ્પિકના ખેલાડીઓ, જેમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, તે પણ ત્યાં પહોંચી ચૂક્યા છે। તમામ મંત્રીઓ પણ ત્યાં જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી પણ પહોંચી ચૂક્યા છે ત્યાં। રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી ખાસ કાર્યક્રમ, સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ તો પ્રધાનમંત્રી દ્વારા ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને પાઠવી દેવામાં આવી છે। ગાંધી બાપુની સમાધિને પુષ્પાંજલિ અર્પણ કરી પ્રધાનમંત્રી મોદીએ હવે તેઓ રાજઘાટ પર આવી રહ્યા છે। આ વખતના મુખ્ય અતિથિ તરીકે ઓલિમ્પિકના ખેલાડીઓ છે કે જેમને દેશનું ગૌરવ વધાર્યું છે અને દેશના ગૌરવમાં જે વધારો કર્યો છે એ તમામને આમંત્રિત કરવામાં આવ્યા છે। પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે રાજઘાટ અને હવે પર્વની ઉજવણી શરૂ થશે। જે રીતે આઝાદી માટે આપણા આઝાદીના લડવૈયાઓ દ્વારા લડત કરવામાં આવી હતી અને આપણને ગુલામીમાંથી આઝાદી મળી હતી, તેવામાં આપણી આઝાદીના આજે 74 વર્ષ પૂર્ણ થઈને 75મું વર્ષ બેઠું છે। 75મો સ્વાતંત્ર્ય પર્વ છે। દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે। દરેક ભારતીયો માટે આ એક ગૌરવનો દિવસ હોય છે અને તેની ઉજવણી તમામ લોકો કરતા હોય છે। ખાસ વાત કરીએ તો પ્રધાનમંત્રી હવે પહોંચશે, અહીંયા પહોંચી ચૂક્યા છે પ્રધાનમંત્રી। પુષ્પાંજલિ અર્પણ કરી છે તેઓએ મહાત્મા ગાંધીને અને હવે તેઓ પહોંચશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચી ચૂક્યા છે। તેઓએ મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કર્યા। રાજનાથસિંહ હાલ પહોંચી ચૂક્યા છે। હવે કાર્યક્રમની શરૂઆત થશે। જે રીતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે અને ત્યારબાદ સેના તેમનું ખાસ પ્રદર્શન કરતી હોય છે। આ વખતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે, જેમાં સૌથી મહત્વની બાબત એ છે કે દર વર્ષે એક અતિથિ આવતા હોય છે, પરંતુ આ વખતેના મુખ્ય અતિથિ દેશના જ ખેલાડીઓ છે કે જેઓએ દેશના ગૌરવમાં સતત વધારો કર્યો છે। હાલ તમામ મંત્રીઓ પહોંચી રહ્યા છે, તમામ નેતાઓ પહોંચી રહ્યા છે ખાસ કાર્યક્રમની અંદર હાજરી આપવા માટે। આઝાદીનો પર્વ છે, તેવામાં આજે તેની ઉજવણી કરવામાં આવશે। દેશભરમાં ઉજવણી થઈ રહી છે। જે રીતે 1947માં આપણને આઝાદી મળી હતી, વર્ષ 1857ના સંગ્રામમાં પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખવામાં આવે છે અને બ્રિટિશ સામ્રાજ્યના અત્યાચારોમાંથી આપણે મુક્તિ મેળવી હતી।
1857 થી 1947 સુધી સેંકડો દેશવાસીઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે આ આઝાદી મેળવવા માટે। સમયગાળા દરમિયાન અનેક એવી ઘટનાઓ બની છે જેને ભારતને સ્વતંત્રતા તરફ આગળ ડગલા ભર્યા છે। અંગ્રેજોએ ભારતમાં આશરે 200 વર્ષના સામ્રાજ્યને આઝાદી મેળવી છે। આજે 75મો સ્વાતંત્ર્ય પર્વ છે તેવામાં લાલ કિલ્લાથી જ્યારે પ્રધાનમંત્રી ઉજવણીમાં ભાગ લેતા હોય છે અને સંબોધન કરતા હોય છે જનતાને। આપ ટીવી સ્ક્રીન પર મંતવ્યની સ્ક્રીન પર જોઈ રહ્યા છો લાલ કિલ્લાથી સીધા જ દ્રશ્યો કે જ્યાં તમામ મંત્રીઓ પહોંચી રહ્યા છે અને હવે પ્રધાનમંત્રી પણ ટૂંક સમયમાં ત્યાં આવી જશે। કાર્યક્રમની શરૂઆત થશે। 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની શરૂઆત થશે। પ્રધાનમંત્રી હાલ તમામ મંત્રીઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। 75મા સ્વાતંત્ર્ય પર્વ પર હવે પ્રધાનમંત્રી આવીને સંબોધન અત્યારનો જે કાર્યક્રમ જે છે આજનો ખાસ તો પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે। ત્યારબાદ આપણી ત્રણેય સેનાના જે પ્રમુખો છે તેઓ પણ હાજર છે। ત્રણેય સેના તેનું પ્રદર્શન કરશે, ગાર્ડ ઓફ ઓનર આપશે પ્રધાનમંત્રીને અને જે ઓલિમ્પિક વિજેતા જે છે ઓલિમ્પિકના ખેલાડીઓ જેમને ઓલિમ્પિકની અંદર ભાગ લઈને દેશનું ગૌરવ વધાર્યું છે તે તમામને સન્માનિત કરવામાં આવશે। ખાસ આ વખતના મુખ્ય અતિથિ તરીકે પણ તેઓને આમંત્રણ આપવામાં આવ્યું છે। 240 જેટલા જે ઓલિમ્પિક ખેલાડીઓ છે તે પહોંચી ચૂક્યા છે। અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગરૂપ થશે। આઝાદીનો અમૃત મહોત્સવ જે છે તે મનાવવામાં આવી રહ્યો છે। લાલ કિલ્લા પર તમામ તૈયારીઓ ગઈકાલથી જ કરી દેવામાં આવી હતી। 75મા સ્વાતંત્ર્ય દિવસને લઈને લાલ કિલ્લા પરથી પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રજોગ સંબોધન કરશે। ગત વર્ષે પણ તેમણે કોરોનાની મહામારીને લઈને તેમને જે સાદયપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। તો લાલ કિલ્લા પર પહોંચી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। 75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઈ રહી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે ત્યાં। સૌપ્રથમ તેમને મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી રાજઘાટ પર જઈને। હવે તેઓ લાલ કિલ્લા પર પહોંચી રહ્યા છે। તમામ મંત્રીઓ ત્યાં હાજર છે। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જે રીતે દર વખતે ઉજવણી થતી હોય છે તે જ રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે। ગત વર્ષે કોરોનાની સ્થિતિને લઈને ધ્યાનમાં રાખીને સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ આ વખતે જે રીતે 75મો સ્વાતંત્ર્ય દિવસ છે તેની ઉજવણી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે ત્યાં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વહેલી સવારે જ ટ્વીટ કરીને તમામ દેશવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી છે। સાથે જ કહ્યું કે આ વર્ષે નવી ઉર્જાનો સંચાર થશે। હાલ પ્રધાનમંત્રી ત્યાં પહોંચી ચૂક્યા છે। લાલ કિલ્લાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશજોગ સંબોધન પણ કરવાના છે। હાલ તમામ મંત્રીઓ પણ ત્યાં હાજર છે। હાલ પ્રધાનમંત્રી ત્યાં પહોંચી ચૂક્યા છે। હવે કાર્યક્રમની શરૂઆત થશે। જે રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આપણે દર વર્ષે કરતા આવ્યા છીએ અને આ વર્ષે પણ પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે। હવે કાર્યક્રમની શરૂઆત થશે। આ વખતે સૌથી મહત્વની વાત એ છે કે જે મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવતા હોય છે તેવામાં આ વખતે મુખ્ય અતિથિ તરીકે દેશના ગૌરવ બનતા એવા
ઓલિમ્પિક ખેલાડીઓને આમંત્રિત કર્યા છે। પ્રધાનમંત્રી હાલ પહોંચી ચૂક્યા છે લાલ કિલ્લા પર। રાષ્ટ્રગાન બાદ રાષ્ટ્રજોગ સંબોધન કરશે પ્રધાનમંત્રી। પીએમ મોદી લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરશે। તે સુરક્ષા મંત્રી સહિતના તમામ મંત્રીઓ હાલ ત્યાં હાજર છે। અમિત શાહ, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની સહિતના તમામ મંત્રીઓ ત્યાં જોવા મળી રહ્યા છે। પ્રધાનમંત્રી પહોંચી ચૂક્યા છે। રાષ્ટ્રગાનનો કાર્યક્રમ થશે અને ત્યારબાદ તેઓ રાષ્ટ્રજોગ સંબોધન કરવાના છે। તો જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજઘાટ પહોંચી ચૂક્યા છે। મહાત્મા ગાંધીની સમાધિ પર તેઓએ પુષ્પાંજલિ અર્પણ કરી લીધી છે। પહેલી વખત હેલિકોપ્ટરના દ્વારા ફૂલોની વર્ષા કરવામાં આવશે। જ્યારે તિરંગો ફરકાવવામાં આવશે ત્યારે હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે। Prime Minister Narendra Modi making his way towards the lift that takes him up to the first level of the ramparts. विशिष्ट अतिथि दीर्घा लाल किले की प्राचीर पर, जिसमें केंद्रीय मंत्रिमंडल के सदस्य, वरिष्ठ अधिकारी, विदेशी राजनयिक और साथ ही ओलंपिक खेलों में देश का मान बढ़ाने वाले वो एथलीट जो परचम फहराने की तमन्ना रखते हैं और उसे अंजाम तक पहुंचाते हैं। विश्व मानचित्र पर भारत की बैडमिंटन खिलाड़ी पीवी सिंधु, पहलवान रवि दहिया और बजरंग पूनिया, माननीय प्रधानमंत्री महोदय का प्राचीर पर आगमन, उनका स्वागत। चीफ ऑफ डिफेंस स्टाफ जनरल बिपिन रावत, उनके साथ थल सेना प्रमुख जनरल मनोज मुकुंद नरवणे, वायुसेना प्रमुख एयर चीफ मार्शल RKS भदौरिया और नौसेना प्रमुख एडमिरल करमबीर सिंह द्वारा
As the world gets more interconnected and interdependent, nations taking part in each other's celebrations, particularly national celebrations, has and continues to be a sign of goodwill and camaraderie. Foreign dignitaries, military attaches, diplomats, and other special invitees were also present here to join the celebration of India's 75th Independence Day. In fact, this is just the beginning. From now till our Independence Day next year, that is in 2022, a series of events, projects, and campaigns have been planned to celebrate 75 years of independence of the world's largest democracy. And as we take pride in being called the world's largest democracy, we all need to put in that extra effort, walk that extra mile, and take on that extra load of discomfort to ensure that the principles of democratic functioning, dissent, and diversity are maintained. स्वाधीनता दिवस के इस महाआयोजन में रक्षा मंत्रालय की प्रमुख भूमिका रहती है, जिसका संपूर्ण संयोजन का दायित्व संभाला है रक्षा सचिव डॉक्टर अजय कुमार ने। उनके साथ संयुक्त सचिव सतीश सिंह, मंत्रालय के अधिकारी और कर्मचारी रात दिन एक करते हैं इस महत्वपूर्ण आयोजन को परिणति तक पहुंचाने में। This grand red sandstone fortress, beautiful visuals you're seeing of Red Fort, without doubt the centerpiece of our Independence Day celebrations. लाल किले की प्राचीर के सामने जहां करीब 240 ओलंपियंस हैं, उनका सपोर्ट स्टाफ है, स्पोर्ट्स अथॉरिटी ऑफ इंडिया और स्पोर्ट्स फेडरेशन के अधिकारी हैं। आज राष्ट्र का गौरव बढ़ाने वालों का राष्ट्र सम्मान कर रहा है। आजादी के बाद पिछले 74 वर्षों की यात्रा में यह सिद्ध हो गया है कि इस उपमहाद्वीप में ही नहीं बल्कि दुनिया भर में भारत की आवाज अब बहुत ध्यान से सुनी जाती है। The country today is celebrating and participating in one more celebration of a day that holds in its memory and legacy the power and responsibility that come with freedom, the life force of democracy. The Red Fort, this is the place where the history of medieval India was crafted, and today it is a connect between the past and India's modern present. This rare living symbol telling its own story. This is where India's dreams merged during the First War of Independence in 1857, and 90 years later, on the 15th of August 1947, thousands gathered to watch Pandit Jawaharlal Nehru hoist the tricolour, marking the end of British rule. And today, it is from here that Prime Minister Narendra Modi will address the nation on its 75th Independence Day. ये वो ओलंपियंस हैं जो लाल किले की प्राचीर पर मौजूद हैं। मीराबाई चानू, जिन्होंने रजत पदक जीता भारोत्तोलन में, और भारत की दूसरी ऐसी महिला एथलीट जिन्होंने भारोत्तोलन में पदक दिलाया ओलंपिक खेलों में। वर्ष 2000 के सिडनी ओलंपिक खेलों में कर्नम मलेश्वरी ने कांस्य पदक जीता था। और लाल किले की प्राचीर के ठीक सामने 240 ओलंपियंस, खेल संघों से जुड़े पदाधिकारी, अधिकारी, प्रशिक्षक, उनके ठीक पीछे 550 एनसीसी कैडेट्स जो कि भविष्य की तस्वीर हैं, और विशिष्ट अतिथि दीर्घा लाल किले की प्राचीर पर, जिसमें केंद्रीय मंत्रिमंडल के सदस्य, वरिष्ठ अधिकारीगण, विदेशी राजनयिक सभी भारत के इस स्वाधीनता दिवस समारोह के साक्षी बन रहे हैं। A very special moment for us. आज जब हम आजादी का अमृत महोत्सव मना रहे हैं, इस अवसर को अविस्मरणीय बनाने के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी ने मन की बात में ये इच्छा व्यक्त की थी कि सभी भारतवासी राष्ट्रगान गाएं, उसे रिकॉर्ड करें और फिर उसे राष्ट्रगान.in पर अपलोड करें। लाखों करोड़ों भारतवासियों के गाए राष्ट्रगान को
प्रधानमंत्री द्वारा ध्वजारोहण के साथ प्रसारित किया जाएगा। Also, the unfurling after the hoisting of the tricolor will synchronize with the 21-gun salute, as this whole place will reverberate with the booming guns. It will be fired by the valiant gunners of the elite 2233 Field Battery Ceremonial. The ceremonial battery is commanded by Lieutenant Colonel Jitendra Singh Mehta. The Prime Minister is now going to hoist the flag and address the nation. अंतर सेना पुलिस सम्मान गार्ड राष्ट्रीय सलाम सलामत सच अंतर सेना पुलिस सम्मान गार्ड बजाओ चक The venue still reverberating with the 21-gun salute. बगाल चक अंतर सेना पुलिस सम्मान गार्ड बात चलेगा बात मत Prime Minister greeting people on either side of the dais, the VIP enclosures. And for the first time this year, as soon as the flag has been hoisted, flower petals will be showered at the venue by two Mi helicopters of the Indian Air Force in Amrut formation. Captain of the first helicopter will be Wing Commander Baldev Singh Bisht, and the second chopper will be commanded by Wing Commander Nikhil Mehrotra. आज के ऐतिहासिक अवसर को यादगार बनाते हुए करोड़ों भारतीयों के गाए राष्ट्रगान को ध्वजारोहण के समय एक साथ प्रसारित किया गया और इधर आकाश में दो Mi-17 हेलीकॉप्टर्स आकाश से पुष्प वर्षा करते हुए Petals of marigold and rose, adding their beautiful scent and color, and blessings, of course, as India celebrates her 75th Independence Day at the historic Red Fort. स्वाधीनता दिवस समारोह के इतिहास में पहली बार आकाश से पुष्प वर्षा। भारत की अखंड एकता के उन नायक ही नहीं, विश्व एकता के नायक भी हैं, कोटि कोटि जनों के जननायक भी हैं। हमारा आपसे विनम्र निवेदन है माननीय प्रधानमंत्री जी कि कृपया राष्ट्र को संबोधित करें।